નમસ્કાર સરપંચ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ વડાલી તાલુકાના રામપુર વાસણા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના 27મી જૂન 2024ને ગુરુવારના રોજ સવારે 8 વાગ્યા કલાકે મહેમાનોનું શાળા પ્રવેશદ્વારમાં કંકુ તિલક અને ઢોલ દ્વારા બાળકો દ્વારા સ્વાગત કરાયું। કાર્યક્રમમાં ઉપસ્થિત એચ મિત્રા સાહેબ કાર્યપાલક ઇજનેર સુજલામ સુફલામ સ્પ્રે ચેનલ હિંમતનગરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો, પ્રાર્થના કરાય। બાળકો દ્વારા યોગ, શાળા દ્વારા મહેમાનોનું સ્વાગત, બાળક દ્વારા વક્તવ્ય, સન્માન, મહેમાન દ્વારા કાર્યક્રમને લઈ ઉદ્બોધન, વૃક્ષારોપણ કરાયું। કાર્યક્રમમાં નાઈ આશીષભાઈ પટેલ, નૃપેશભાઈ સીઆરસી હાતરવા પટેલ, હાર્દિકભાઈ મહેમાનો દ્વારા બાળકને તિલક અને મોઢું મીઠું કરાવી બાલવાટિકામાં કુલ 11 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। ધોરણ ઋ1માં 14 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જે સમયે વડાલી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બાબુજી ખાંટ, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કિરણભાઈ ખાંટ, દૂધ મંડળીના વાઇસ ચેરમેન મુકેશભાઈ રાઠોડ, શાળાના આચાર્ય કીર્તિભાઈ પટેલ, શાળા સ્ટાફ સહિત વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે નવા રામપુર પ્રાથમિક શાળાના શિક્ષક અરવિંદભાઈ પટેલ દ્વારા દરેકનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો। રિપોર્ટ કિરણ ખાંટ, સાબરકાંઠા।